નમો ભગવતે વાસુદેવાય। સ્કંદ 6ઠાનો અધ્યાય 11મો। યુદ્ધમાં વૃત્રાસુરે ઇન્દ્રને ઉપદેશ કર્યો। શુકદેવજી કહે છે, હે રાજન, પોતાના સ્વામી વૃત્રાસુરનું ધર્મે યુક્ત વચન હતું છતાં દૈત્યોએ માન્યું નહીં અને ભાગવા જ મંડ્યા। તે જોઈને ક્રોધ કરીને વૃત્રાસુર દેવોને કહેવા લાગ્યો, હે દેવો, ભયથી ભાગનારા દૈત્યોને મારવામાં તમારી શી વીરતા? યુદ્ધ કરવા મારી સામે ઊભા રહો ને। એમ કહીને તેણે ગર્જના કરી। તેથી કેટલાક દેવો પડી ગયા। પછી હાથી જેમ કમળનાને કચરે તેમ દેવસેનાને વૃત્રાસુર કચરવા લાગ્યો અને ઇન્દ્રને કહેવા લાગ્યો, હે ઇન્દ્ર, તે મારા મોટા ભાઈ વિશ્વરૂપને માર્યો છે, માટે તને મારીને તારું માંસ ગીધ પક્ષીઓને ખવડાવીશ। હે ઇન્દ્ર, મારી ઉપર તારું વજ્ર કેમ નથી ફેંકતો? તારું વજ્ર શ્રીકૃષ્ણના તેજ વડે અને દધીચીના તપ વડે તીક્ષ્ણ બનેલું છે। એ વજ્રથી તું મને માર, એમ કહી વૃત્રાસુર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો। ન નાગપૃષ્ઠ ન ચ પારમેષ્ટ્ય ન સાર્વભૌમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવન વા સમંજસ્ત્વા વિરહય કાંક્ષે। હે નાથ, તમારો વિયોગ કરાવે એવું સ્વર્ગ, બ્રહ્મલોક, ચક્રવર્તી રાજ્ય, પાતાળનું રાજ્ય, યોગસિદ્ધિઓ કે મોક્ષ એમાંથી હું કંઈ પણ નથી ઈચ્છતો। 6ઠ્ઠા સ્કંધનો 11મો અધ્યાય સંપૂર્ણ।